અને હવે વાત કરીએ રાજકારણના સૌથી મોટા સમાચારની દિલ્હીથી સમાચાર અરવિંદ કેજરીવાલની ધરપકડ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થઈ શકે છે સુનાવણી। ઈડી આજે પીએમએલએ કોર્ટમાં કેજરીવાલને રજૂ કરી માંગશે રિમાન્ડ। ગઈકાલે ઈડી દ્વારા લીકર પોલિસી કેસમાં કેજરીવાલની ધરપકડ કરી હતી। સીએમ આવાસથી કેજરીવાલની કરવામાં આવી છે ધરપકડ બાદ કેજરીવાલની ઈડી ઓફિસ લઈ જવામાં આવ્યા હતા। કેજરીવાલે ઈડી લોકઅપમાં જ આખી જે રાત છે એ વિતાવવી પડી છે। આપ પાર્ટી કેજરીવાલની ધરપકડનો દેશભરમાં હવે વિરોધ કરવાની છે। ઈડીની ટીમે 2 કલાક સુધી પૂછપરછ કરી હતી અને આ પૂછપરછ બાદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી। કેજરીવાલના ઘરની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવાઈ હતી। આપના અનેક સમર્થકોની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। લીકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર ઈડીએ સકંજો કસ્યો છે। હાઈકોર્ટમાં ધરપકડમાંથી રાહત ન મળ્યા બાદ ઈડીની ટીમ છે એ કેજરીવાલના ઘરે પહોંચી। ઈડીના 12 જેટલા અધિકારીઓની ટીમે કેજરીવાલને 10મું સમન્સ પાઠવ્યું અને તેમના નિવાસસ્થાને સર્ચ કર્યું। ઈડીની કાર્યવાહીને લઈને સીએમ નિવાસસ્થાન પર લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। સીઆરપીએફ સહિત સુરક્ષા દળોની અન્ય જે ટુકડીઓ છે પણ તૈનાત કરી દેવામાં આવી છે। કેજરીવાલના ઘરની આસપાસ કલમ 144 પણ લાગુ કરી દેવાય છે। ઈડીની ટીમ પહોંચતાની સાથે જ કેજરીવાલની લીગલ ટીમ સુપ્રીમ કોર્ટ પહોંચી છે। ટીમે આ કેસની તાકીદે લિસ્ટિંગની માંગ કરી છે। આ પહેલા બપોરે 2:30 વાગે દિલ્હી હાઈકોર્ટે લીકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલે ધરપકડમાંથી રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો। शराब घोटाले के मामले में ईडी ने 10वें सम्मन के साथ ही आज अरविंद केजरीवाल को उनके आवास से गिरफ्तार किया और लगभग 11:15 बजे के आसपास ईडी दफ्तर पर लाए। मैं इस वक्त देर रात यहाँ मौजूद हूँ। आपको बता दें कि ईडी दफ्तर के अंदर ग्राउंड फ्लोर पर ही अरविंद केजरीवाल को लॉकअप में रखा जाएगा, जो कि डॉक्टर की एक टीम उनका मेडिकल कर रही है और उसके बाद उनको लॉकअप में भेजा जाएगा। फिलहाल रात में ईडी के अधिकारी उनसे कोई पूछताछ नहीं करेंगे, लेकिन अब देखना यह है कि चूंकि कल सुप्रीम कोर्ट में भी सुनवाई होनी है उनकी जमानत को लेकर, या जो उनके जो वकील हैं वो अपना पक्ष रखेंगे, सुप्रीम कोर्ट का क्या फैसला आता है। लेकिन इस बात से ये जाहिर हो चुका है कि कहीं ना कहीं ईडी ने अपना जो शिकंजा है अरविंद केजरीवाल को कस लिया है और अब आम आदमी पार्टी के जो कार्यकर्ता हैं वो सुबह इकट्ठा होंगे। इसके लिए दिल्ली पुलिस ने भी अपनी पूरी तैयारी कर दी है। हर बॉर्डर पर चेकिंग की जा रही है और तमाम जो आने जाने वाले लोग हैं उन पर कड़ी निगरानी रखी जाएगी। कैमरा पर्सन नदीम के साथ अंशुमन यादव, TV9 भारतवर्ष, दिल्ली। લીગર પોલિસી કેસમાં કેજરીવાલે 27 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી, 22 ફેબ્રુઆરી, 2 ફેબ્રુઆરી, 17 ફેબ્રુઆરી, 3 ફેબ્રુઆરી અને 2023માં 21 ડિસેમ્બર અને 2 નવેમ્બરે સમન્સ મોકલાયા હતા। જો કે તેઓ એકવાર પણ પૂછપરછ માટે હાજર થયા ન હતા। જ્યારે કેજરીવાલ 18 માર્ચે દિલ્હી જળ બોર્ડ કેસમાં હાજર થયા ન હતા ત્યારે આપે કહ્યું હતું કે ઈડીનું સમન્સ ગેરકાયદે છે। આપે કહ્યું કે જ્યારે સીએમને કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે તો પછી શા માટે વારંવાર સમન્સ મોકલવામાં આવે છે। આપનો આરોપ છે કે ભાજપ ઈડી દ્વારા કેજરીવાલને નિશાન બનાવી રહી છે। કે હાઈકોર્ટે ઈડી પાસે 22 એપ્રિલ સુધી એ માંગી છે વિગતો, ત્યારે આનંદ ફાનંદમાં 2 જ કલાકમાં ઈડી કેમ અરવિંદ કેજરીવાલજીની પાછી સમન્સ મોકલીને પૂછપરછો કરી અને ધરપકડો કરવાની કોશિશ કરે છે। એનો મતલબ સાફ છે કે નરેન્દ્ર મોદીજી અરવિંદ કેજરીવાલજીથી ડરે છે, એની ધરપકડ કરવા માંગે છે, એમને જેલ નાખવા માંગે છે, જેથી કરીને અરવિંદ કેજરીવાલજી લોકસભાનો પ્રચાર ન કરી શકે। પરંતુ એક વાત ચોક્કસ છે કે તમે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખી શકશો, પરંતુ એમના વિચારોને ક્યારે કેદ નહીં કરી શકો। એ જે રીતે દેશમાં વિપક્ષને ખતમ કરવા માટે ભાજપ ઈડી, સીબીઆઈ અને પોલીસ તંત્રનો જે ઉપયોગ કરી રહી છે એનાથી લોકશાહી ખતરામાં છે। અને આજે પૂરા દેશમાં જો ભાજપ કોઈનાથી ડરતી હોય તો અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીથી ડરે છે। ત્યારે ભાજપને ડર છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલજીના પ્રચાર કરવા અટકાવવા માટે આ એમની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે ચૂંટણી જાહેર થયા બાદ જ કેમ એમની ધરપકડ કરવામાં આવી એ પણ ખૂબ મોટો સવાલ છે। અરવિંદ કેજરીવાલજી પ્રચાર ન કરી શકે ને લોકસભાની અંદર અમે ફાયદો લઈ લઈએ
એવું મોટું કામ કરી નાખ્યું એવું ભાજપના સત્તાધીશોને હોય તો એ તમારી ભૂલ છે. તમે જે પગલું ભર્યું છે રાજકીય રીતે તમારી મોટી ભૂલ છે. એ કદાચ તમને અત્યારે નહીં સમજાય, આવનારા સમયમાં સમજાશે. તમે જે અત્યારે પગલું ભર્યું છે એ પગલાના કારણે તમે આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાને સક્રિય કરવાનું કામ કર્યું છે. તમે જે આજે પગલું ભર્યું છે એ પગલાને લઈને તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તામાં જનૂન ભરવાનું કામ કર્યું.